સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં વર્ષ 1928માં થયેલા ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહની પવિત્ર માટી આજે ફરી એકવાર સત્યાગ્રહના માર્ગે આગળ વધી છે. લદ્દાખના સામાજિક કાર્યકર અને પર્યાવરણવિદ સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા ઉપવાસ આંદોલનને બળ અને પ્રેરણા આપવા બારડોલીના વિવેકાનંદ યુવક સંઘ દ્વારા બારડોલીની પવિત્ર માટી ગાંધી માર્ગે ચાલી રહેલા સત્યાગ્રહ સ્થળે અર્પણ કરવામાં આવી હતી. બારડોલીની ઐતિહાસિક ધરતી પરથી સત્ય, અહિંસા, સંઘર્ષ અને જનશક્તિનો સંદેશ ફરી એકવાર સત્યાગ્રહના સ્થળ સુધી પહોંચ્યો છે. વિવેકાનંદ યુવક સંઘના કાર્યકરોએ બારડોલી સત્યાગ્રહની પવિત્ર માટી સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા ઉપવાસ આંદોલન સ્થળે અર્પણ કરી હતી. કાર્યકરોએ જણાવ્યું કે વર્ષ 1928માં સરદાર પટેલે બારડોલીની ધરતી પરથી ખેડૂતોને સંગઠિત કરી અન્યાય સામે અહિંસક લડત આપી હતી. આ ઐતિહાસિક માટી આજે પણ સત્યાગ્રહીઓ અને યુવાનો માટે પ્રેરણાનું પ્રતીક છે. આ પ્રસંગે સરદાર પટેલના આદર્શો અને બારડોલી સત્યાગ્રહના સંદેશને યાદ કરી દેશના યુવાનોને અહિંસા અને લોકશાહી માર્ગે સમાજહિત માટે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. સરદારની કર્મભૂમિ ઉપર બારડોલીમાંથી આજરોજ સરદાર સાહેબના નિવાસ સ્થાનની માટી એટલે કે સરદાર સાહેબે જાતે રોપેલા વૃક્ષોની માટી દિલ્હી ખાતે જંતર મંતર ખાતે સોનમ વાંગચુકના આંદોલનમાં આ માટી મોકલવામાં આવી છે અને શાંતિપ્રિય અને ગાંધી માર્ગે આ આંદોલન થાય એવી આશા રાખીએ છીએ અને યુવાનોને 25 લાખ યુવાનોને ન્યાય મળે અને 20 યુવાનો જે આત્મહત્યા કરી છે એમને વળતર મળે એવી આશાએ સોનમ વાંગચુક પોતે આ મરણ ઉપવાસ ઉપર છે. તો અમે આશા રાખીએ છીએ સરકાર આ નિર્ણયને તાત્કાલિક સ્વીકારે અને આ આંદોલનને અમે સમર્થન એવું આપીએ છીએ ગાંધી માર્ગે કે આ સફળ થવું જોઈએ આંદોલન અને પ્રધાન જે શિક્ષણ મંત્રી જે છે એમણે પણ રાજીનામું આપવું જોઈએ. હિતેશ પરીખ, GM ન્યૂઝ, બારડોલી.